છોટાઉદેપુરના ભંગુરિયા મેળામાં રાજકીય રંગ, ભાજપના ઝંડા લહેરાતા વિવાદ, આમ આદમી પાર્ટી નેતા વિનુ રાઠવાએ કર્યો વિરોધ. છોટાઉદેપુર જિલ્લાના રજવાંટ ગામે આદિવાસી સંસ્કૃતિના પ્રતીક સમાન ભંગુરિયા મેળામાં રાજકીય ગરમાવો જોવા મળ્યો છે. છેલ્લા 5 વર્ષથી સ્થાનિક સામાજિક આગેવાનો દ્વારા યોજાતા આ મેળામાં મધ્યપ્રદેશ અને ગુજરાતના સીમાવર્તી વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો ઉમટી પડે છે. જો કે આ વખતે ભાજપના સાંસદ જશુ રાઠવા સહિતના નેતાઓ પક્ષના ઝંડા લઈને મેળામાં નાચતા વિવાદ સર્જાયો હતો. આ સાંસ્કૃતિક કાર્યક્રમમાં રાજકીય પ્રચાર થતા આમ આદમી પાર્ટીના છોટાઉદેપુર વિધાનસભાના પ્રભારી અને ભોરદલી ગામના આગેવાન વિનુ રાઠવાએ ભાજપના નેતાઓનો ઉધડો લીધો હતો. એએપી નેતા વિનુ રાઠવાએ આ ઘટનાનો સખત વિરોધ કરતા જણાવ્યું હતું કે ભંગુરિયો એ આદિવાસી સમાજની પ્રકૃતિ અને સંસ્કૃતિને ઉજવવાનો ઉત્સવ છે, જેમાં તમામ પક્ષના લોકો આવતા હોય છે. તેમણે આક્ષેપ કર્યો કે ભાજપના દિગ્ગજ નેતાઓ સામાજિક કાર્યક્રમમાં પાર્ટીના ઝંડા લઈને પોતાનો રોબ જમાવવાનો પ્રયાસ કરી રહ્યા છે, જે યોગ્ય નથી. તેમણે સ્પષ્ટ કર્યો કે ચૂંટણી સમયે પ્રચાર સામે કોઈ વિરોધ નથી, પરંતુ આવા સામાજિક અને સાંસ્કૃતિક મેળાવડાઓને પાર્ટી પોલિટિક્સથી દૂર રાખવા જોઈએ. આવા કૃત્યોથી સામાજિક લોકોમાં ઘર્ષણ થવાની ભીતિ રહેલી છે અને જો આવું થશે તો જવાબદાર કોણ રહેશે તેવો સવાલ તેમણે ઉઠાવ્યો હતો. વિનુ રાઠવાએ ચીમકી ઉચ્ચારતા કહ્યું હતું કે આદિવાસી સમાજની ગરિમાને ઠેસ પહોંચાડવાનું કામ સાંખી લેવામાં આવશે નહીં. જો આવનારા દિવસોમાં કોઈપણ ભંગુરિયા મેળામાં રાજકીય પક્ષોના ઝંડા લઈને નેતાઓ નીકળશે તો સામાજિક કાર્યકર્તાઓ સાથે મળીને તેનો સખત શબ્દોમાં વિરોધ કરવામાં આવશે. તેમણે નેતાઓને ટકોર કરી હતી કે સાંસ્કૃતિક કાર્યક્રમોના માધ્યમથી આદિવાસી સમાજને ગુમરાહ કરવાનું બંધ કરવામાં આવે. જય જોહાર, જય આદિવાસી સાથીઓ. આજરોજ છોટાઉદેપુર જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં રજવાટ ગામે રૂરલ હાટમાં ભંગુરિયો ભરાયો હતો. આ ભંગુરિયો પાછલા 5 વર્ષથી જેની શરૂઆત થઈ છે, જેમાં આ વિસ્તારના ગામના આગેવાન સામાજિક કાર્યકરો સાથે મળી આ વિસ્તારની અંદર જે રૂરલ હાટનું નિર્માણ કરવામાં આવ્યું હતું અને દર વર્ષે હોળીના સમયે ત્યાં હાટના દિવસે ભંગુરિયો ભરાય છે. ખાસ કરીને આ વિસ્તારના અંતરિયાળ વિસ્તારના છોટાઉદેપુર જિલ્લાના ગુજરાતના ગામડાઓ ઘણા બધા સમાવેશ છે અને બોર્ડરના ગામડાના મધ્યપ્રદેશના લોકો પણ ખૂબ અહીંયા મોટી સંખ્યામાં આવતા હોય છે. આ ભંગુરિયાને નિહાળવા માટે, આદિવાસી સમાજની સંસ્કૃતિ અને પ્રકૃતિને વાચા આપવા માટે અને આ વિસ્તારના આદિવાસી સમાજના લોકો અહીંયા ખૂબ આનંદ ઉલ્લાસથી ભંગુરિયાને ઉજવતા હોય છે. તો ખુશીની વાત છે કે આ વિસ્તારની અંદર આવા સાંસ્કૃતિક કાર્યક્રમોની શરૂઆત અહીંના સામાજિક લોકો કરી છે. પણ આજના ભંગુરિયાની અંદર અહીંયા છોટાઉદેપુરના દિગ્ગજ નેતાઓ જે ભારતીય જનતા પાર્ટીના, જેઓ આજે અહીંયા ભંગુરિયામાં પબ્લિક આવેલી હતી, ત્યાં પોતાનો રોપ બતાવવા માટે પાર્ટીના ઝંડા લઈને નાચગાન કરતા હતા. તો અમે કહીએ છીએ કે આ સાંસ્કૃતિક કાર્યક્રમો થતા હોય છે હોળીના તહેવારોની અંદર આદિવાસી વિસ્તારની અંદર, તો આ પાર્ટી પોલિટિશિયનમાં નહીં લાવશો. ચૂંટણી આવે છે ત્યારે તમે ઝંડા લઈને નાચો કૂદો, અમારો કોઈ વાંધો વિરોધ નથી, પણ આવા જે સામાજિક અને સાંસ્કૃતિક કાર્યક્રમ થતા હોય છે, અત્યારે કવાંટમાં પણ ગેરના મેળાઓ ભરાશે, દર વર્ષે ભરાય છે. એ આદિવાસી સમાજની અંદર કલા સંસ્કૃતિ સાથે જોડાયેલા કાર્યક્રમો છે. અહીંયા કોઈ પાર્ટી પોલિટિશિયન લાવવાની જરૂર નથી. અને આજે અહીંયા જે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ઝંડા લઈને ઘોડલા પર બેસીને નાચ કૂદ કરતા હતા, ખરેખર અમે કહીએ છીએ કે આ સાંસ્કૃતિક કાર્યક્રમની અંદર તમે પાર્ટી પોલિટિશિયન લાવશો નહીં અને અહીંયાના જે આદિવાસી સમાજના લોકોને ગુંગરા કરી એને ગેરમાર્ગે દોરવાનું કામ નહીં કરશો. લોકોને ખબર છે, બરાબર, આજે સ્વયંભૂ લોકો આવે છે. આજે હજારોની સંખ્યામાં આજના ભંગુરિયાની અંદર કરીબન 50,000 લોકો હતા. તો એ લોકોને ખબર છે કે આવા ભંગુરિયાની અંદર અમે ઝંડા લઈને નાચીશું, કૂદીશું, બતાવીશું.
લોકો જાણે છે. પણ અમે તમને કોઈ વાંધો વિરોધ નથી કરતા, પણ આ સાંસ્કૃતિક કાર્યક્રમની અંદર તમે ઝંડા બતાવીને લોકોને ગુંગરા નહીં કરશો. આ સાંસ્કૃતિક કાર્યક્રમની અંદર તમામ પાર્ટીના લોકો આવતા હોય છે, જેમાં ભારતીય જનતા પાર્ટીના લોકો બી આવતા હોય છે, કોંગ્રેસના લોકો પણ આવતા હોય છે, આમ આદમી પાર્ટીના પણ લોકો આવતા હોય છે, અનેક પાર્ટીઓના લોકો અહીંયા આવતા હોય છે. જ્યારે આ ઝંડા લઈને જો લોકોની અંદર આ રીતનું કૃત્ય કરશે ને કાલ કરીને સામાજિક લોકોની અંદર ઘર્ષણ ઊભું થશે તો એનો જવાબદાર કોણ? એટલા માટે અમે કહીએ છીએ કે આપણા જ લોકો છે બધા. તમે ચૂંટણીના સમયે ઝંડા લઈને બતાવો, રેલીઓ કાઢો, મિટિંગો કરો, કોઈ આમાં આપણો વાંધો વિરોધ નથી. પણ આવા સામાજિક કાર્યક્રમની અંદર અમે સખત વિરોધ કરીએ છીએ. આવું કરશે તો અહીંના સામાજિક કાર્યક્રમની અંદર જો આવું કામ કરશે, આદિવાસી સમાજની ગરિમાને ઠેસ પડવાનું કામ કરશે તો અમે સખત વિરોધ કરીશું. આવનાર સમયની અંદર આવા ભંગોરિયાની અંદર સામાજિક સાંસ્કૃતિક કાર્યક્રમની અંદર જે ઝંડા લઈને આ લોકો કરશે, પાર્ટી પોલિટિશિયન ઊભું કરશે તો અમે સખત વિરોધ કરીશું. અને કાલ કરીને આ ઘર્ષણ ઊભું થશે તો એને જવાબદાર એમને ગણીશું અમે. ખરેખર આવું નહીં કરવું જોઈએ ને આપણે સૌ લોકો ભેગા થઈ આ લોકોનો વિરોધ કરવો જોઈએ. સમાજની અંદર આપણે એક સારી પ્લેટફોર્મ ઊભું કર્યું છે, તો તમે કેમ આપણા સમાજના લોકો આવું કૃત્ય કરો છો? એના લીધે આ વિસ્તારના લોકોને બાટી નાખ્યા છે. તો અમે સખત વિરોધ કરીએ છીએ. આ વિસ્તારના તમામ લોકોને જાગૃત કરવા માંગીએ છીએ કે આવા લોકોથી સચેત રહો, ચેતીને રહો. સમાચારની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે. નિખરતા ગુજરાત ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો.